કાળઝાળ ગરમીમાં માનવીને ટાઢક થાય તેવું જૈન સમાજના આગેવાન દ્વારા સેવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું। સુરેન્દ્રનગરમાં પિતાની યાદમાં દીકરાએ પાણી પરબનો પ્રારંભ કરી સેવાનું ભગીરથ કાર્ય કર્યું। આ સેવાભાવી આગેવાની વિવિધ સેવાના કાર્ય કરવાના સંકલ્પ સાથે શહેરીજનોને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગી થશે। વઢવાણ ગણપતિ મંદિર મહંતના હસ્તે પાણીની પરબની રિબન કાપી અનોખું ઉદ્ઘાટન કરાયું હતું। આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં બોડી સંખ્યામાં સેવાભાવી લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પાણીની પરબનું આયોજન તમામ જહેમત ઉઠાવવા શ્રી સુરેશભાઈ પીપલાણી અને જસુભાઈ કંસારા એ ખૂબ જ જહેમત ઉઠાવી ફક્ત એક દિવસમાં આ તમામ તમે મહેનત કરી અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ સ્ટેજે અત્યારે આપણે એમને મહેનત કરી અને પરિણામ આપેલ છે। એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને તેમાં અત્યારે તમામ પધારેલા મોઢ જ્ઞાતિના પ્રમુખ શ્રી હસુભાઈ તેમજ નવનાથ જ્ઞાતિના પ્રમુખ શ્રી પરિમલભાઈ મોદી તેમજ અન્ય જ્ઞાતિબંધુઓ ટ્રસ્ટીશ્રી મોઢ જ્ઞાતિના ટ્રસ્ટીઓ શ્રી જસુભાઈ તથા તમામ લોકો પધારેલા તમામનો હું આવકારું છું। गर्मी का सीजन आ रहा है, इसलिए स्कूल बालको हो बड़ो हो कोई उम्र बधाई ने उपयोग था। ठंडे परब है, छाछ का केंद्र भी साथ साथ चालू करवाना है और ठंडो पानी बधाई ने राहगीर ने मिले बहुत उत्तम वस्तु है, श्रेष्ठ कार्य है। गणेशजी महाराज खूब खूब आशीर्वाद शुभकामना साथ आज स्टार्ट था इसका उद्घाटन किया ना। श्रेष्ठ कार्य है, इसमें आ तो ऐतिहासिक वस्तु है। वैसे धीरे धीरे लोग जागृति हो रही है, सब करना चाहिए। सारी वस्तु है, पहले राजा महाराजा अपना गाँवों में परबना तो बहुत महत्व है, यज्ञों करता भाई વધારે महत्व है। पानी पाओ कोई राहगीर ने कोई भी उत्तम श्रेष्ठ कार्य है।